કે કેમ ક્યારેય ફોન બંધ ન હોય અને આજે કેમ બંધ છે. અને પછી એમની સાથે જે કંઈ કામ કરતા હતા એ લોકોને એના પત્ની ફોન કરે છે કે ભાઈ તમારા ભાઈ કેમ હજુ નથી આવ્યા, અને એવું કહે છે કે બેન મારા ભાઈ તો 6:30 વાગ્યાના નીકળી ગયા કારખાનેથી, હજી ઘરે નથી પહોંચ્યા, તો કે નહીં હજી નથી પહોંચ્યા કે. અને આમ કરતા કરતા 8 વાગી જાય છે. 8 વાગે 2 કલાક વધે એટલે આપણે ખબર જ છે ભાઈ, ઘરનો મેઇન વ્યક્તિ હોય, પરિવાર કમાવા વાળો ને ન આવે એટલે પત્નીની જે કંઈ રસોઈમાં ઉર્જા રહેતી નથી એમની લેસન થાય છે, મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. કરવું શું હોય કોને કેવું? બાળકો લેસન કરે છે, મમ્મી પપ્પા ટીવી જોઈ છે. 8 વાગ્યા કેમ હજુ મારો દીકરો ના આવ્યા, બાળકો કહે છે કેમ મારા પપ્પા ના આવ્યા. ફરી પાછો બધામાં ગોતવાનો પ્રયાસ કરે, કાંઈ ન મળે. આમ કરતા 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 રાતના 9 થઈ જાય છે અને 9 વાગ્યાના મમ્મી પપ્પાને ખબર પડે કે ભાઈ મારો દીકરો હજી કામ ઉપર નથી આવ્યો. ઘણા બધા 2-3 ટુ વ્હીલર જાય અને જ્યાં કંઈ કામ કરતા હતા આજુબાજુના એરિયામાં એમને ગોતે છે, છતાં ભાઈ વ્યક્તિ કંઈ મળતા નથી અને પરિવાર આખો ગમગીન બની જાય છે. કારણ કે કમાવાળો વ્યક્તિ મુખ્ય એક જ હતા. 10 વાગ્યા સુધી રાહ જોઈએ, 11 વાગ્યા સુધી રાહ જોઈએ તો ના કોઈ એમનો કોઈ પતો જ નથી. અને આખરે એ પરિવાર પોલીસ સ્ટેશન જાય છે અને જાહેર કરે છે કે ભાઈ અમારા ઘરના જે વ્યક્તિ હતા એ આજ સુધી ઘરે નથી આવ્યા, મતલબ ગુમ છે. અને પોલીસ પછી શોધખોળ કરે છે સાહેબ, કોઈના પરિવારમાં આવી ઘટના ના બને. અને સવારે 7 વાગે એમને ખ્યાલ આવે કે જે આ વ્યક્તિ હતા એ આપણા વચ્ચે આજે ત્યાં નથી, દુનિયા છોડી જતા રહ્યા. હું તમને સમજાવું છું શા માટે આવશે. અને આપણે બધાને ખબર છે આપણી રિટર્ન ટિકિટ આપણી પાસે છે, ખાલી તારીખ નાખવાની બાકી છે. અને આપણા સમાજમાં, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં આવી ઘટનાઓ બને છે. અને જે મુખ્ય વ્યક્તિ હતો હવે આ દુનિયામાં રહેતા નથી સાહેબ, દુનિયા છોડી દીધી. હવે સમજવાનું એ છે કે જે ઘરનો મેઇન વ્યક્તિ કમાતો હતો એ હવે આ દુનિયામાં રહ્યો નથી. હવે એના 2 બાળકો હતા, એનું ભણવાનું શરૂ હતું, એમના મમ્મી પપ્પા હતા, ડાયાબિટીસની દવા લાવતા હતા, એમના પત્ની હતા, ક્યારેય ઘર છોડીને બહાર નથી નીકળ્યા. હવે આ પરિવાર જે રહ્યો એનો કોણ છે? આની સંભાળ કોણ રાખશે? કોણ આની હવે દેખરેખ કરશે? પત્નીને કોઈ કમાવાનો અનુભવ નથી, મમ્મી પપ્પાની ઉંમર વૃદ્ધ થઈ ગઈ, એ કમાઈ શકે એમ નથી, બાળકો હજુ નાના છે, એને ખ્યાલ નથી દુનિયા સમાજની. હવે આ પરિવારની સંભાળ લેશે કોણ છે? આનો જવાબ તમારા પાસે છે? કોઈ પાસે જવાબ આપો કે ભાઈ હવે માણસ નથી તો એમને કોઈ સંભાળી લેશે? સાહેબ કોઈ નથી સંભાળવા વાળો. અને મનમાં કદાચ ગલતફહેમી હોય ને કે ભાઈ મારા શાળા, મારા ભાઈ, મારા મામા, મારા મોસા, મારા માસી, તો આવા 5 લોકોને ફોન કરીને પૂછી લીધો કે ભાઈ જ્યારે પણ આ દુનિયા છોડી જતો રહું તો તમે મારા પરિવારને જાજો નહીં, ખાલી 1 વર્ષ દિવસ પૂરતું નિભાવી શકશો? અને એમાંથી ખાલી જો એક નામ મળી જાય ને તો આરસીએમ કરવાની જરૂર નથી. ખાલી એક નામ કે ના ના દિનેશભાઈ કોઈ ચિંતા નહીં કરતા, તમારા આખા પરિવારને હું વ્યવસ્થિત આપી બધું જે કંઈ એની જરૂરિયાત હશે. પણ સાહેબ અફસોસ સાથે કહેવું પડે છે કોઈ હાથ પકડતા નથી. અને આ સ્થિતિ છે અને આ ઘટના ગમે ત્યારે જીવનમાં બની શકે છે. પણ સમજવાનું એ છે કે જે તમારા ધંધાની સાથે જો કોન્સેપ્ટને તમે 2 થી 5 વર્ષ આપી દીધા અને દિલ ખોલીને મહેનત કરી લીધી સાહેબ. એક્ઝામ્પલ દિનેશ સાવડા, આજે હું આ લેવલ ટેકનિકલ એસીવર છું, રોયલ્ટીના ઉપરથી લેવલ. અને આજે મારું ગ્રુપ 5000 લોકોનું છે. અને આ 5000 નું ગ્રુપ કોઈ ગુજરાત પૂરતું નથી, ભારતના 9 રાજ્યોમાં મારું ગ્રુપ ફેલાયેલું છે. કદાચ મારા સાથે કોઈ આજે ઘટના બની જાય ને તો મારા પરિવારને હવે ક્યારેય પૈસા માટે કામ કરવું પડે નથી સાહેબ. અને આ બધાને સમજવાનું છે કે હું સતો રહું પછી મારા પરિવારની સાર સંભાળ કોણ રાખશે? પણ હું તમને આજે 2 હાથ જોડી રિક્વેસ્ટ કરું, કોઈની સાથે આવી ઘટના ન બને, પણ કાંઈ નક્કી નહીં ક્યારે શું થઈ જાય આપણું. તો હું તમને રિક્વેસ્ટ કરું કે જે પણ કંઈ તમને તમારો સમય મળે એમાં 2 કલાક અભિયાનને આપજો, 2 કલાક તમારા પરિવારને આપજો. આખો દિવસ જે કંઈ કમાવી તમારા માટે કમાવ. સાંજે 6 વાગે ઘરે વહી આવ્યા પછીથી 2 કલાક મારી આવનારી પેઢી માટે, 2 કલાક મારા પરિવારને કોઈ તકલીફો ન થાય એ માટે, અને 2 કલાક એ માટે આપવાની છે કે આ દેશની અંદર હાલે જે બીમારીઓ ફેલાઈ રહી છે ચારે બાજુ એને આપણા સામાનથી આપણે કંટ્રોલ કરવાની છે. અને એવું ભારત બનાવવાનું છે કે જે ક્યાંય આખા ભારતની અંદર કોઈ બીમાર ન હોય, બધા ખુશહાલ હોય, કોઈને કોઈ જાતની તકલીફ ન હોય, ભાઈચારો હોય, પ્રેમ હોય, તમામ વસ્તુ જે કંઈક માણસને જીવવા માટે જરૂરિયાત હોય એ તમામ વસ્તુ આપણે આરસીએમ પૂરી પાડે છે. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું કે આજે કદાચ તમારી પાસે પૈસા હોય અને આરસીએમ તમને ના સમજાય તો આ તમારા આવનારી પેઢી માટે કરી લો. જો કરી લેશો તો જીવન બદલાઈ જાય. છેલ્લે એક વાત કરવા માંગુ પછી હું મારી વાતને પૂરી કરું. એ પણ એ જ સમજવાનું છે, મોદી સાહેબ આપણી વસે છે એમાં પણ એ સ્ટોરી છે. આ બાળકો છે,
આ મમ્મી પપ્પા છે અને આ ખુદ આપણે છે. આ પરિવાર બહુ વેલસેટ પરિવાર છે. સારી બી નોકરી કરે છે એમના પપ્પા, અને નોકરી જે ઇલાકામાં રહે છે એનાથી એટલી દૂર કરે છે કે વર્ષમાં પરિવારને મળવાનો એક જ મોકો મળે છે. અને જ્યારે આવે છે ત્યારે 1 મહિના દિવસની રજા લઈને આવે છે, અને એના બાળકો એવું કહે છે કે પપ્પા આપણે બધીમાં ફરવા જવું. અને પપ્પા કહે કે નો પ્રોબ્લેમ બેટા, ચાલો પ્લાન કરો, આપણે બધા ફરવા જઈએ. અને એમ કરતે કરતે એક વસ્તુ નક્કી થાય છે કે પપ્પા આપણે 15 દિવસના ટૂરમાં જવાનું છે, અને સ્થળ નક્કી કરે છે જમ્મુ કાશ્મીર. આજનું જમ્મુ કાશ્મીર નહીં, આજથી 25 વર્ષ પહેલાની જમ્મુ કાશ્મીર. અને આજનું જે કંઈ કાશ્મીર છે આજથી 25 વર્ષ પહેલા એવો હતીની સુરક્ષા હતી. અને આમ કરતે 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 આ લોકો જમ્મુ કાશ્મીરમાં પહોંચી જાય છે, પણ ત્યાં એમના પરિવારને આતંકવાદીઓ ઘેરી લે છે. કોણ ઘેરી લે છે? આતંકવાદીઓ. અને એવી શરત રાખે છે કે ભાઈ કાં તમે તમારા બાળકોને બસાવી શકો, કાં તમે તમારા મમ્મી પપ્પાને બસાવી શકો, કાં તમે ખુદ બસી શકો. બસશે કોઈ પણ એક જ, બધો પરિવાર બસશે નહીં. હવે નિર્ણય લેવાનો હતો આ પતિને, નિર્ણય લેવાનો હતો એ પત્નીને. હવે હું તમને બધાને એક સવાલ આપું, આ પતિ પત્ની નિર્ણય શું લેશે? કોને બસાવશે? બાળકોને બસાવશે? મમ્મી પપ્પા હતા જેની આ દુનિયા દેખાડી, જેની આપણે એટલું હદે જે કઈ તકલીફો હતી એમાંથી બહાર કાઢ્યા, એક દુનિયા પૃથ્વી ઉપર આપણને સાથ આપ્યો, અને એમના પત્ની હતા કે જે એમના અર્ધાંગી હતા, જે સુખ દુઃખ એની સાથે હતા. હવે માણસ વિચારે મારે કોને બસાવવા. તો હું તમને બે સવાલ કરવા માંગુ છું કે તમે આ કોને બસાવો? મમ્મી પપ્પાને બસાવો, પત્નીને બસાવો, કે તમારા બાળકોને બસાવો? હાથ ઉપર કરે બાળકો વાળા લોકો. મેક્સિમમ લોકો એવું વિચારે છે કે ભાઈ મારે બાળકોને બસાવવા, અને બસાવવા જ જોઈએ. શા માટે? તો કે ભાઈ મમ્મી પપ્પા હતા એ લગભગ 70-80% સુધી જીવન જીવી લીધું. મારા બાળકો છે એમનું બધું જીવન બાકી પડ્યું, અમે પણ લગભગ 50% સુધી જીવન જીવી લીધું. તો હવે એક આતંકવાદી તમારા ઉપર ખાલી એક બંદૂક રાખે સાહેબ, અને તમારા સૌથી વાલા મમ્મી પપ્પા કે જેને તમને આ પૃથ્વી પર આવવાનો એક સાંસ આપ્યો, તમારા ધર્મપત્ની કે જેને તમારા સુખ દુઃખમાં તમારી સાથે રહ્યા, તો આવા વ્યક્તિને તમારા બાળકો માટે થઈ અને છોડી શકતા હોય, એમનો જીવ આપી શકતા હોય, એમની કુરબાની આપી શકતા હોય, તો આરસીએમ સાહેબ કોના માટે છે? મારો સવાલ છે તમને, કોના માટે છે? કોના માટે છે આરસીએમ? દુઃખ નહીં લગાડતા. હું મારી ભાષામાં વાત કરું, રિયલ કોઈ પણ ભારતનો નાગરિક એના બાળકો માટે જો કામ કરતો હોય ને, એના બાળકોને હાસ્ય જો પ્રેમ કરતો હોય ને સાહેબ, તો એ આરસીએમ કરતા ક્યારે રોકાઈ ના શકે. તો હું કહું છું કે આપણે આપણા બાળકોને દુઃખ લાડ કરીએ છીએ, પ્રેમ નહીં સાહેબ. પ્રેમ નથી કરતા. પ્રેમ કેવો દિને સાવડાય, કેવો દિને સાવડાય. 1 તારીખથી નીકળી આવું, 10 તારીખ સુધી ઘરે જ પહોંચતો. અને આજે તો એ લેવલ ઉપર છું કે કદાચ કાર્ય ન કરો તો જે કઈ પૈસાની જે રહી તો પૂરું થઈ ગયું મારું કાર્ય પૈસા માટે. હવે હું જે કઈ કાર્ય કરું છું એ પૈસા માટે નથી કરતો સાહેબ. હવે તો એક મિશન માટે કાર્ય કરું છું. કારણ કે તમે સમજી શકતા હોય કે ભાઈ ખાલી સોમનાથ જિલ્લામાં આવડે મોટું ગ્રુપ તૈયાર થઈ જતું હોય તો આવો તો 9 રાજ્યની અંદર મારો બિઝનેસ. પણ શરૂઆત માણસની પૈસા માટે થાય છે, રોયલ્ટી ટેકનિકલ બની જાય પછી માણસ પૈસા માટે કાર્ય નથી કરતો, પછી આ દેશને બદલવા માટે કાર્ય કરે છે. એક મિશનના રૂપમાં કાર્ય કરે છે. શરૂઆત પૈસાથી જ થાય, પણ પૈસા તો આવનારા સમયમાં બાય કરોડ બની જાય છે સાહેબ. તો તમને બધાને રિક્વેસ્ટ કરું કે જો તમે હાસ્યો તમારા બાળકોને પ્રેમ કરતા હોય, દિલથી જો પ્રેમ કરતા હોય, તો પ્લીઝ એના માટે 2 કલાક કરો. તમારે કદાચ જરૂરિયાત હોય તો નો પ્રોબ્લેમ સાહેબ. આવનારો સમય કેવો આવશે કેવો નહીં કોને ખ્યાલ છે સાહેબ. આજે સંસ્કાર રહ્યા નથી. સંસ્કાર આજના બાળકોને મળતા નથી. આજના બાળકો મોબાઈલ ઉપર એમનું જીવન જીવે છે. સંસ્કાર આપણને મેળે આપણા મા બાપના ખોળામાં આપણે મોટા થયા છે. આજે બાળકો મા બાપના ખોળામાં મોટી નથી થતા સાહેબ. મોબાઈલ 2 વર્ષનું બાળક હોય ને એને લોક કરીને મોબાઈલ આપો તો એ રડે છે, એને લોક ખોલીને આપવો પડે છે. મતલબ આપણું જનરેશન બદલતું જાય છે. સંસ્કાર નથી આજે ક્યાંય રહ્યા છે. આરસીએમ એકલા સંસ્કારને કેટલી બધી વસ્તુ આરસીએમ આપણને આપે છે. સેવા, સ્વાસ્થ્ય, સંસ્કાર તમામ વસ્તુ મતલબ આરસીએમ આપણને આપે છે. અને કરવાનો શું છે જો ને, ક્યાં આપણે બીડી સિગરેટ તમાકુ સ્વાદ આવે? અને આરસીએમ એવો કયો સામાન બનાવે છે કે જે આમ આદમીની જરૂરિયાત નથી સાહેબ. આ બહેનોને સવાલ કરો, તેલ વગર શાક બનશે બેનો? નિમક વગર બનશે? શક્ય જ નથી સાહેબ. તો આરસીએમ તો મજબૂરીનો સામાન આપણને આપે છે. અને છતાં પણ જો આપણે 2 કલાક ન કાઢીએ, શરીરના શબ્દોમાં કહું છું સાહેબ, આ શરીર છે ને એક સાધન છે, શરીર નથી, સાધન છે. અને સાધનનો હંમેશા ઉપયોગ થાય. નવી ફોર વ્હીલ લીધી હોય કે જીવાય તો એને સ્લેપ મારીને રોડ પર રખાય, કવર ટાંકી ન રખાય. કારણ કે સાધન છે. લીધું ભાઈ, એમાં શરીર છે ને સાધન છે, અને 2 ઉપર વધારે ના રખાય. અને સાધનની જેમ ઉપયોગ કરવો જોઈએ.
અને મનુષ્યનો અવતાર મેળ્યો, આરસીએમ જેવું પ્લેટફોર્મ મેળ્યું, સેલેરિયા સાહેબ જેવા આપણા એક અપલાઈન મેળ્યા, અને પછી જો આપણે કાર્ય ન કરીએ ને સાહેબ, તો ખરેખર આપણે મનુષ્ય લાયક નથી. માફ કરજો, દેશ હિતનું કાર્ય છે સાહેબ. હું મારો એક્ઝામ્પલ આપું. આરસીએમ મારા જીવન બનાવ્યો તો શું કરતો હતો અત્યારે? એ જ રિક્ષા આપતો હોત, એ જ પ્રાસી કરતો હોત, એ જ કોર્ડિનેટર કરતો હોત. પણ ધન્યવાદ માનું આરસીએમને, ધન્યવાદ માનું પેલો જનસાંભળાને કે જેને ભારતના 80% લોકો માટે થઈને આ કોન્સેપ્ટની શરૂઆત કરી. અને કોન્સેપ્ટ આપણે ભાગીદાર બની ગયા, કોન્સેપ્ટની અંદર આપણે ઇન્વોલ્વ થઈ ગયા. અને પછી પણ જો સાહેબ 2 કલાક ન આપીએ ને, ન તો આ દેશનું નુકસાન કરું છું, ન તો મારા મા બાપનું નુકસાન કરું છું, ન તો મારી અપ્લાયનું નુકસાન કરું છું, હું સૌથી મોટું નુકસાન કરું છું મારી આવનારી હાથ પેઢીનું, કે જેને તમામ સુવિધાઓ મળે નથી. તો મારી આળસને કારણે હું 2 કલાક લોકોના ઘર સુધી સમજાવવાનો ગયો છે. સ્વાભાવિક છે, લોકો ના પાડશે. એ તો કોઈ પણ કાર્ય જ્યારે સમૂહમાં થતું હોય ને, કોઈ પણ કાર્ય જ્યારે સમૂહની અંદર થતું હોય ને, ત્યારે લોકો એનો વિરોધ જ કરે છે. એ લોકો એને એક્સેપ્ટ ના કરે, વિરોધ જ કરશે, કારણ કે એમને ખ્યાલ નથી. પ્રથમ દિવસે મારી મીટિંગ હતી, ત્યાં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સ્વાધ્યાય પરિવાર આ દેશની અંદર ઘણા વર્ષોથી એક સારી વિચારધારા આપવાનું કામ કરે છે. પણ જે માણસ સ્વાધ્યાય સભામાં ક્યારે બેઠા જ નથી, એમને ખ્યાલ શું સ્વાધ્યાય પરિવાર શું છે, એ તો એનો વિરોધ જ કરશે, કારણ કે એને ખબર જ નથી કે ભાઈ સ્વાધ્યાય પરિવાર આ દેશની અંદર શું કાર્ય કરે છે. એમ તમને પણ જ્યારે તમે લોકોના ઘર સુધી જશો ને